નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર રૂપાલાનો વિરોધ યથાવત। મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધમાં રેલી યોજાઈ। રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર રૂપાલાનો વિરોધ યથાવત। મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ। મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓએ કર્યા સૂત્રોચ્ચાર। મેઘરજ 3 રસ્તાથી મામલતદાર કચેરી સુધી યોજાઈ રેલી। મેઘરજ તાલુકા રાજપૂત સંગઠને રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરાઈ। મેઘરજ મામલતદારને આપ્યો આવેદનપત્ર। રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા, આરટીવી ન્યૂઝ, મોડાસા। અમારી સરકાર જોડે એક જ વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાય। એમને માફી માગી છે, એ નહીં ચાલે। એમની ટિકિટ રદ થશે એ અમારા માટે માફી જ છે। એટલે અમે મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। અને આના ઉપર જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ભાજપ સરકાર અને રૂપાલા સાહેબ આના માટે આગળનું પરિણામ ભોગવવા માટે તૈયારી રાખે એ અમારી આપને મીડિયા માધ્યમથી જણાવવા માગીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। અમારી એક જ માંગણી છે, એના સિવાય અમારી કોઈ માંગણી નથી। પરસોત્તમ રૂપાલા।